નમસ્કાર, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી એવી ધાર્મિક માન્યતાઓ છે જે પ્રકૃતિ, વિજ્ઞાન, પરોપકાર, બોધ વગેરે સાથે એક ધાર્મિક માહોલ બનાવી અને જોડવામાં આવેલ છે। તે પૈકી આજે આપણે વાત કરીશું કે આખરે શા માટે કીડીઓને કીડિયારું આપવું જોઈએ અથવા તો કીડિયારું પૂરવું જોઈએ, અને તેમાંય ખાસ કરીને કીડિયારો પૂરવાનો વિશેષ મહિમા ચૈત્ર મહિના દરમિયાન માનવામાં આવે છે। માટે આજે આપણે કીડિયારું પૂરવા સાથે સંકળાયેલ લોક માન્યતાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું। જો આપને પણ આ બાબતે જાણવાની ઈચ્છા હોય તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી અથવા તો હર હર મહાદેવ પણ લખી શકો છો। દોસ્તો, આમ તો ગામડાઓમાં આજની તારીખે પણ દરરોજ કીડિયારું પૂરવા જતા હોય છે, પણ ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારો પૂરવાનો મહિનો માનવામાં આવે છે। ચૈત્ર મહિનો કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો માનવામાં આવે છે। દોસ્તો, આપણે બીજે ક્યાંય ન જઈ શકીએ તો આપણે જ્યાં રહેતા હોઈએ તે સોસાયટીમાં કે તેની આસપાસ રહેલા ઝાડવાઓની પાસે રહેલ પોચી માટીમાં કીડિયારો પૂરીને પુણ્ય કાર્ય તો કરી જ શકીએ છીએ। મિત્રો, સામાન્ય રીતે બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, તલ અને થોડું ઘી ઉમેરીને કીડિયારું બનાવવામાં આવતું હોય છે, છતાં પણ જુદા જુદા પ્રદેશ મુજબ તે પ્રદેશની માન્યતાઓ પ્રમાણે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને કીડિયારું બનાવવામાં આવતું હોય છે, પરંતુ બધાનો ઉદ્દેશ્ય સમાન હોય છે, કીડીઓને ખોરાક આપવાનો। મિત્રો, હવે તો કરિયાણાવાળા દુકાનદારો પણ રેડીમેડ એટલે કે તૈયાર કીડિયારું રાખે છે, એટલે લોકોને આ બધી વસ્તુઓ ભેગી કરી અને મિક્સચરમાં પીસવાની કોઈ ઝંઝટ જ ન રહે। એક મુઠ્ઠી કીડિયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે। દોસ્તો, સૂકા નાળિયેર લઈ તેમાં અડધે સુધી કાણું પાડી અને તે સૂકા નાળિયેરમાં ભેજ વગરનો લોટ, ગોળ, ખાંડ, ઘી મિક્સ કરીને તે મિક્સ કરેલ લોટ નાળિયેરમાં ભરી અને જ્યાં કાંટાવાળા વૃક્ષો હોય ત્યાં ઊંચા ટીંગાડીને પણ કીડિયારો પૂરવાનો સત્કાર્ય કરી શકાય છે। મિત્રો, હવે વાત કરીએ કીડિયારું શા માટે પૂરવું જોઈએ। કીડિયારું પૂરવા સાથે શું લોક માન્યતાઓ રહેલી છે। મિત્રો, કહેવાય છે કે કીડીને કીડિયારું પૂરવાથી તમારી ઉપર રહેલ કરજમાં રાહત મળે છે, અને ધીરે ધીરે તમને એવા રસ્તાઓ જડે છે કે તમારું કરજ સંપૂર્ણપણે ચૂકવાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગશે। નાળિયેરમાં કીડિયારાને કારણે કીડીને રોટલી અને મકાન બંને મળી રહે છે। નાળિયેરમાં ઉપરથી કાણું પાડીને કોપરામાં કીડિયારું ભરવામાં આવે છે, બાદમાં વૃક્ષની બખોલમાં મૂકવામાં આવે છે, જ્યાંથી કીડીઓ તેની અંદરથી ખોરાક તો લે જ છે, પણ ચોમાસામાં વરસાદથી બચવા માટે તેમાં આશરો પણ લેતી હોય છે। આપણે કોઈ પણ ભૂખ્યા માણસને ભોજન આપીએ તો તે વ્યક્તિ આપણને અંદરથી આશીર્વાદ આપે છે, એટલે કે તેના અંતરથી આશીર્વાદ આપે છે। ઠીક તેવી જ રીતે જો કીડીઓને આપણા દ્વારા કણ એટલે કે કીડિયારું આપવામાં આવે તો કીડીઓ પણ આપણને આશીર્વાદ આપે છે। આપણી દરેક મુશ્કેલીમાં એ આશીર્વાદ આપણને બચાવે છે। સાથે મિત્રો, કીડિયારું પૂરવાને લઈને એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જે લોકો નિયમિત રીતે કીડિયારું પૂરતા હોય છે
તેવા લોકોને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। મિત્રો, તમે ઘણા લોકોએ જોયું હશે કે ગામડાઓમાં વ્રત કે તહેવારે નાની બાળાઓ, મહિલાઓ કીડિયારો પૂરતી જોવા મળતી હોય છે, કેમ કે કીડિયારું પૂરવું એ ખૂબ જ પુણ્યનું કામ કહેવાય છે। તેનાથી વ્રત ફળે છે તેવી માન્યતા રહેલ છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં નાના મોટા અબોલ જીવો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને જીવ માત્ર વિશે ચિંતન કરવા માટે ઘણી બધી ધાર્મિક માન્યતાઓ, વ્રતો, તહેવારો, ઉત્સવો સાથે સાંકળવામાં આવેલ છે, જેમાં વ્યક્તિનો આનંદ અને ઉત્સાહ જળવાયેલો રહે છે અને તેની સાથે સાથે વ્યક્તિ પરોપકારની પ્રવૃત્તિ પણ કરી શકે છે। આમ કીડિયારું પૂરવું એ આપણા ધર્મ અને પૂર્વજોની જીવ માત્ર પ્રત્યે લાગણી અને પરોપકારી વૃત્તિ અપનાવવાનું સૂચવે છે। મિત્રો, આપણા ઘણા એવા ધાર્મિક તહેવારો આવતા હોય છે, જે તહેવારોમાં ગાયને ચારો આપવાનો મહિમા, કૂતરાઓને રોટલા આપવાનો મહિમા, તરસ્યાઓને પાણી આપવાનો, પક્ષીઓને ચણ નાખવાનો જણાવવામાં આવેલ છે અને શ્રાવણ મહિનામાં આવતા વ્રતોમાં પણ આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। તો મિત્રો, આપને જાણકારી મળી ગઈ હશે કે આખરે શા માટે ચૈત્ર મહિના દરમિયાન કીડીઓને કીડિયારું પૂરવામાં આવે છે। આમ કીડીઓને કીડિયારું પૂરવા જેવી અનેક માન્યતાઓ આપણા હિન્દુ ધર્મમાં રહેલી છે કે જેના લીધે વ્યક્તિ દ્વારા ધાર્મિક આસ્થાની સાથે અબોલ જીવોનું કલ્યાણ પણ થઈ શકે અને વ્યક્તિને તે અબોલ જીવોની સાથે સાથે વૃક્ષો, વનસ્પતિની સેવા કરવાનો પણ અવસર પ્રાપ્ત થઈ શકતો હોય છે। મિત્રો, આપ નિહાળી રહ્યા છો આપણી સર્વેની ચેનલ ધાર્મિક વર્લ્ડ અને મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે, માટે વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો અને આ માહિતીને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો। અને મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ પણ લખી શકો છો। મિત્રો, આપણી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા ધાર્મિક વિડીયો દરરોજ મૂકવામાં આવે છે। જો આપને આ પ્રકારની માહિતી જોવી ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર। વિડીયો પૂરો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર।